કાગવડ ખોડલધામના દશાબ્દી મહોત્સવના રથનું પ્રસ્થાન થયું. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરતા નરેશ પટેલે જે નિવેદન આપ્યું તેણે અલગ જ ચર્ચા જગાવી છે. એવા સવાલ થઈ રહ્યા છે કે શું 2027માં નરેશ પટેલ રાજકારણમાં એન્ટ્રી કરશે? શું ખોડલધામના નવા પ્રમુખ હવે નક્કી થશે? આ ચર્ચા એટલા માટે થઈ રહી છે કેમ કે નરેશ પટેલે પોતાની ટીમના વખાણ કર્યા અને કહ્યું કે હવે 2027માં આરામ કરું તો પણ વાંધો નથી. આ જ મુદ્દે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું નરેશ પટેલ હવે પ્રમુખ પદ છોડવાના છે? અને કદાચ હવે તો આ ભાવને લાગણી આપણામાં વધી છે. એટલે હવે મને કોઈ ડાઉટ નથી જે એક સક્ષમ ટીમ, મારી પાસે આટલી મજબૂત ટીમ જ્યારે હોય ત્યારે કદાચ હું થોડોક આરામ કરું તો પણ વાંધો નહીં. અને એ 29 કમિટી પૈકી 5 દિવસની અંદર મારી પાસે એક જ વિષય ત્રીજે દિવસ આવ્યો હતો. ખાંભાલીડા ગામ પાસે એક એક્સિડન્ટ થયું અને થોડી ઇન્જરી વધારે થઈ હતી. ત્યાં થોડો ઝઘડાનો માહોલ થયો હતો. એક જ વાર 5 દિવસની અંદર 29 સમિતિમાંથી એક સમિતિ મારી પાસે મને આ ફરિયાદ કરી હતી કે સાહેબ ભાઈ તમારે આની અંદર ઉતરવું પડશે. આ બહુ મોટી ઘટના છે, નાની ઘટના નથી. લાખો લોકો એક પ્રાંગણમાં ભેગું થાય, લાખો વાહનો પાર્ક થાય. તમારી બસમાં પંચર પડે તો પંચર પણ ત્યાં સાંધીને તમને જવા દે. આ વ્યવસ્થામાં મારા સુધી કોઈ પહોંચે ને કંઈ પ્રશ્ન છે એ મોટી ઘટના કહેવાય. અને આ મા ખોડલના પૂરા આશીર્વાદ આપણા સમાજ ઉપર છે. ત્યારે 27માં મેં પહેલાં કીધું એમ કદાચ મારે આરામ કરવાનો જ રહેશે કારણ કે સક્ષમ ટીમ છે. અને સાથે મળી ત્યારે તો એક જ રથ હતો અને એ રથનો માહોલ લગભગ બધાએ જોયેલો છે. એનાથી વિશેષ માહોલ આ 3 રથ દ્વારા આપણે નિહાળશું આવતા દિવસોની અંદર. આપ સૌ ને કોઈ સૂચના કે કોઈ વિનંતી કરવાની જરૂર નથી કારણ કે આ પરિવાર છે. આપણા ઘરની અંદર લગ્ન હોય તો આપણે લાગી જ જવાનું, એમાં કંઈ મારે ને તમારે પૂછવાનું ન હોય. આ એકાદો જમાઈ ક્યાંક હોય કે ભાઈ મને, પણ એવું આપણે આમાં જમાય કોઈ નથી, ચિંતા નથી. અને કોઈ હશે ને તો એને દાળની કોમંડર કે દાળની બાલ્ટી દઈ દેવી છે એટલે ભલે એનો કમર દુખતી રહે. કાર્યક્રમ બાદ જ્યારે મીડિયા દ્વારા નરેશ પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે શું કહ્યું એ પણ સાંભળો. તેમણે સ્પષ્ટ કર્યું કે મારા પરિવારમાંથી કોઈ પ્રમુખ પદે નહીં હોય. તારીખ 19, 20, 21 3 દિવસ કાર્યક્રમના ભાગરૂપે આજે આખા ગુજરાતમાં 3 રથ, માતાજીના 3 રથ પરિભ્રમણ કરશે અને ગામે ગામ જઈ આ રથ દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપશે અને લોકો આસ્થાથી આ રથના સ્વાગત કરશે અને મહાઆરતીઓ કરશે. આ તો હું ઘણા ટાઈમથી આ કહું છું. હા, 2017થી આપ જાણો છો કે મારે આરામ કરવાની જ મને ઈચ્છા છે પણ કાંઈ કારણોસર નથી કરી શકતો. પણ હવે કમિટી ખૂબ સક્ષમ છે અને લગભગ ભાર એ લોકો ઉપાડી લેશે એવી મને આશા છે. બિલકુલ નહીં. મેં પહેલાં પણ કીધેલું, હજી પણ કહું છું, આમાં મારા પરિવારમાંથી કોઈ પણ મારી જગ્યા ક્યારેય નહીં લે. 2027માં નરેશભાઈ મોટી જાહેરાત કરી શકે એવી શક્યતા ખરી? એ માતાજીને ખબર. જે રીતના સ્ટેટમાં આરામની વાત આવે છે તો શક્યતા ખરી? પૂરેપૂરી. જી આમાં કયો જમાઈ નારાજ? એ સમાજના કાર્યક્રમની અંદર એક જ્યારે માહોલ સિરિયસ માહોલ હોય ને ત્યારે થોડુંક પરિવારવાદ રમૂજ થાય ને તો લોકોને મજા આવે અને એ આપણે આજે નિહાળ્યું. આરામ કરવાનો મતલબ એ છે કે મેં 2009થી પ્રવાસ કરી રહ્યો છું અને લગભગ અત્યારે આ 26 ચાલી રહ્યું છે. 27માં હું એમ કહું કે મને થોડો આરામ કરવા દો, વધારે લોકો કામ કરે આપણા મારા જગ્યાએ, તો એમાં કંઈ ખોટું નથી.